નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરનાથ દર્શન જેવો જ અનુભવ થાય તેવા બર્ફાની બાબાના અલૌકિક દર્શન માંગરોળની ગોપાલકૃષ્ણ ગૌશાળાના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રથમ ખાસ ઉપસ્થિત સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, મામલતદાર રાજેશભાઈ પરમાર સહિત મુખ્ય મહેમાનો હસ્તે દીપ પ્રાગટ્ય કરી બરફના શિવલિંગ બાબા અમરનાથ દર્શનનો શુભારંભ કરતા માંગરોળ સહિત આસપાસના મોટી સંખ્યામાં દર્શનાર્થી લોકો બર્ફાની બાબાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા। પવિત્ર શ્રાવણ માસના અંતિમ 2 દિવસ તારીખ 1 અને 2 સપ્ટેમ્બર સુધી આયોજિત અમરનાથ દર્શનનો વધુમાં વધુ ભક્તોને લાભ લેવા ગૌશાળાના પ્રમુખ લિનેશભાઈ સોમૈયા સહિત ટ્રસ્ટીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી। આ તકે દર્શનાર્થીઓ દ્વારા આ સુંદર કાર્યની પ્રશંસા કરાતા માંગરોળની ભૂમિમાં અમરનાથ દર્શન જેવો જ અનુભવ થાય તેવા બર્ફાની બાબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અમને તો ખૂબ જ સારું લાગ્યું। અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ દર્શન કરવાનું। આયોજન ખૂબ સરસ પ્રકારનું છે ને ભક્તોને આવો લાભ મળે છે, બહુ સારામાં સારું કહેવાય ને આ લોકો દર ગયા વર્ષે પણ હતું, આ વર્ષે પણ છે ને 3 વર્ષથી અહીંયા કાર્યક્રમનું આયોજન થાય છે ને ખૂબ જ સરસ રીતે ને શાંતિથી દર્શન થાય એવી રીતે આયોજન કરે છે ને ભક્તો પણ દર્શન કરીને ખૂબ જ ભાવ વિભોર થઈ જાય છે। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગોપાલ કૃષ્ણ ગૌશાળા દ્વારા માંગરોળ મુકામે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટ ગૌશાળાના માધ્યમથી થતી હોય છે। ત્યારે છેલ્લા 2 વર્ષથી લોકો ભગવાન અમરનાથની યાત્રામાં જવા માટે લોકો ખૂબ ઉત્સાહ હોય, પણ બધા લોકો ત્યાં જઈ નથી શકતા। એ હેતુથી અહીંયા બાબા બર્ફાનીના અમરનાથના દર્શન થાય એ હેતુથી આપણી ગૌશાળા દ્વારા ગોપાલ કૃષ્ણ ગૌશાળા દ્વારા 2 વર્ષથી બાબા બર્ફાનીના દર્શન અમરનાથના દર્શન અહીંયા માંગરોળ મુકામે થાય એનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 2 વર્ષથી છેલ્લા 2 દિવસનો આ દર્શનનો શરૂઆત થતી હોય છે। આજે 4 વાગ્યાથી લઈને આવતીકાલે રાત્રે 12 વાગ્યા સુધી આ દર્શન લોકો માટે આજે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। હું ગોપાલકૃષ્ણ ગૌશાળાના સૌ આયોજક, અમારા ગોપાલકૃષ્ણ ગૌશાળાના પ્રમુખ લિનેશભાઈ, ભગવાનજીભાઈ અને તમામ આયોજક મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ દેશમાં આપણી એક પરંપરાઓ છે, આપણા ધાર્મિક તહેવારોને અત્યારના યુવાનોને સાથે જોડી અને આ ધાર્મિક પ્રવૃત્તિમાં આ ગોપાલ કૃષ્ણ ગૌશાળાનો મુખ્ય ભાગ રહ્યો છે। ત્યારે હું એમને ખૂબ ખૂબ અભિનંદન